મને તો એ દક્ષિણા ફિલ્મ જો મને એમ થાય કે આ જન્મો ક્યાં હશે. આમ પગ પસાડતા તો ધરતીના કાઢ 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 કાઢ. વાહ મરદના દીકરા વાહ. અરે ઘણા તો ફિલ્મ છે આમ જેસીબી ને આમ મૂકોમાં જેસીબી ભાંગી જાય. તા મટીરિયલ સમજવું હે નું આપણે. ઓહો છતાં આપણે જોઈ કે નહીં. હાવ ખોટું હોય તેનું જોતા હે. આ શોલે ફિલ્મ કેટલાય જોઈ બધા જોયું બધા. એમાં એક હાવ ગપ્પુ છે કોઈને ખબર છે. વર્ષો થઈ ગયા ફિલ્મને. મોટામાં મોટું ગપ્પુ છે એમાં એક. એ મને અને જયાબેન ને બેને જ ખબર છે. આપણે જયાબેન જ કહેવાય ને અમિતાભભાઈ ઘરના. એમાં જયાબેન ને અમિતાભભાઈ ને ધર્મેન્દ્રભાઈ ને હેમા માલીબેન આ તેદુનું એને પાછું જામી ગયું. હજી સુધી હાલ્યું આવે છે હમણાં. બસંતે એ ફિલ્મમાં કયું નગરનું નામ શું હતું. રામનગર કે ગઢ શું હતું. કેટલું શું નામ હતું. ગીતાના બીજા અધ્યાયનું શું નામ છે. સંઘર્ષ ભાવ. સંઘર્ષ યોગ. રામનગર હતું. ઈ ગામમાં લાઈટ હતી. એમાં લાઈટ નહોતી ગામમાં. ખબર રોજ રાતે જયાબેન ફાનસ ઓલવવા નીકળે અને અમિતાભભાઈ પાણાને ઓઠીકણ થઈને ઓલું વાજુ વગાડતા હોય. એ ગામમાં લાઈટ નહોતી બરાબર. તો ધર્મેન્દ્ર જે ટાંકા ઉપર ચડી ગયો મર જાઉંગા બટ જાઉંગા મોહીથી ટાંકો ભરતા હે નથી. આ કોઈ જોયું જ નહીં યાર. બસ આ ફિલ્મ છે. પાણા ભાભો લાકડીનો ઘા કરે દાદા બાપુ. આમ લાકડી ફરાક ફરાક થતી જાય એટલે લાકડીનો પેલો શેડો છે ને એ કૂતરાની ઓળમાં આવે. પેલો શેડો જ્યાં કૂતરાની ઓળમાં આવે ને કૂતરો જ્યાં ફરે ત્યાં વાહેલો શેડો કૂતરાને ટાંટિયા ભાગી નાખે. પછી તો ગામમાં નક્કી થઈ ગયું વાહેલી કઈ ભાગલું ઠરડક ઠરડક કૂતરું નીકળે ને એટલે ગામનો કે ભાભાનો ઘા. વિચારો હમણાં વાહે લીટા પાડતો પાડતો આજુ જતો હમણાં. આવો ભાભો. હવે એ ભાભો બરોબર એનો એન્ડ આવ્યો. મરણ પથારીએ ભાભો પડેલો. એ મરણ પથારીએ ભાભો પડેલો એટલે એના દીકરા બિચારા ડાયા એ દીકરા ઉપર ઉભેલા અને કીધું બાપા. ભાભો રોઈ પડ્યો. જાતા જાતા વિવેક આવી જાય ને તોય બેડો પાર થઈ જાય. છોકરાઓને કીધું બેટા ગામે આપણી ઇજ્જત બહુ કરી. મેં ગમે એટલી ગાળો દીધી ગમે એવું વર્તન કર્યું પણ ગામે કોઈ દી મારી અદબ નથી તોડી. મને આખી અણીએ જીવી લેવા દીધો. પણ બેટા મારા દીકરા હોવ ને તો એક કામ કરજો. મારા ગયા પછી મારી વાહે એવું કામ કરજો કે ગામ એમ કેવું જોવે કે એનો બાપ હારો હતો. એવું કામ કંઈક કરો કે ગામ એમ કે એનો બાપ બહુ હારો હતો. એટલે છોકરાએ કીધું કે આ બાપા એ બધું કરજો તમે ક્યાં આવો. વહેલી તકે તમે કોરોના આવે એ પેલા ગોબો ઉપાડ્યો. ભાભો ગુજરી ગયો. એનું 12મું 13મું ગયું. સમય જતા એના પરિવાર બેઠા અને કીધું કે બાપાના ગુજરી ગયા 1 વર્ષ થયું. આપણે પહેલી તિથિમાં એવું કંઈક આયોજન કરીએ અને આજુબાજુના 50 ગામમાં આપણો નામનો ડંકો વાગી જવો જોવે. ભલે સપ્તાહ કથા રાતે માયાભાઈનો બાપુનો પ્રોગ્રામ કમાને ભલે લાવવો પડે અને જમાવટ કરી. એ ગામ ધવાડા બહેન હાથ ગામની બેનું દીકરીઓને દક્ષિણા દઈ ભગવાનની ખૂબ આપણી પાસે ફેર છે. ખૂબ આપણે રૂપિયો વાપરીએ અને બાપની વાહ ડંકો વગાડી દઈ. જેમ બાપા તો રાજી થાય. બાપા કહેતા ગયા ને કે બાપ હારો તો એવું કરાવજો. એટલે ઓલા ભાઈએ કીધું કે આવું ન કરાય કાંઈ બાપા વાહે. કે કેમ થાય કે એવું તો કાંઈ હતું નહીં બાપામાં કે વાહ ભાગવત થાય. પણ બાપા કહેતા ગયા તે સાંભળ્યું હું. બાપા એમ કહેતા ગયા કે તમે એવું મારી વાહે કામ કરજો કે ગામ એમ કેવો જો કે એનો બાપ હારો હતો. તક આવું કરીએ તો એમાં બાપ હારો ન થાય એમાં આપણે હારા થાય. કે ભાઈ એનો બાપ ભલે ગમે હતો પણ છોકરા હારા. છોકરાએ વાહે કર્યું હારું. વખાણ તો આપણા થાય. આપણે તો બાપના વખાણ કરાવવાના આપણા નહીં. આપણો બાપ હારો હતો તો ખર્ચો કરવાની જરૂર નથી. કે તો કે બાપા શું કરતા તક ગાળ્યું દેતા આપણે ધોકા લ્યો.
અને રોજ દિયાશ મેં બે છોકરા બબ્બે કોથળી પી અને ઊભી બજારે સડે હામો મળે ને અવડી અવડી ગાળ દે અને હામો બોલે ને બબ્બે ધોકા નાખ્યો. એનું ગામ કહેતું થઈ ગયું કે આની કરતા આનો બાપ બહુ સારો હતો. આપણે રામાપીરનું આખ્યાન રમીએ જો સતી થી માંડી અને સગુણા સુધી, દરજી ને દર્જણી, આ બધા પાત્રો આવે તો આપણે પુરુષ જ બને ને એમાં. ખરેખર અમુક તો પછી કાયમ હાલે એવી થઈ જાય. રાજાનું પાત્ર લેતો હોય ને એ તમે જોજો, ભલે કપાસી હોય પગમાં પણ ખડીંગ ખડીંગ હાલે જાય. બકાલું લેવા જાય ને તો એ ખબર પડી જાય કે હું બને. રાજા બનતો તરત ક્યારે એવું બકાલી રીંગણાના ભાવ શું રાખ્યા છે કે 20 રૂપિયા કિલો ન હોય દુષ્ટ પાપી ન હોય. બટેટા કરતા રીંગણાના ભાવ કદાપી ન હોય. થેલી પસાડીને પાછો આવ્યા. અને સ્ત્રી પાત્ર અરે ઓ બકાલી ભીંડો હું ભાવો રાખ્યો છે. ખમા મારા વીરા લાવ જે હોય તે થોડોક તોડી દે ને મારા બાપ. બેનોમાં વિવેક છે, ખરેખર છે. આપણે સ્ત્રી હું તમારી ભેગો છું, પણ બહેનોમાં જે વિવેક છે એટલો આપણા પુરુષમાં નથી. જો એને એ ગમે ત્યાં ગયા હોય આવા પ્રસંગોમાં તો એને બેનપણીઓ બનાવતા વાર નહીં લાગે. અને આપણે જ્યાં ભેગા બસ સ્ટેન્ડમાં ભેગા થયા હોય કે એરપોર્ટમાં ભેગા થયા હોય કે રોડે હોટલું એ ભેગા થયા હોય તો હા માવા થશે ક્યાં ન થઈ એ રાજ્ય પ્રોગ્રામ હતો એ છે. આપણે સ્વીકારશું નહીં. અને બેનું ગહરીને પાસે જાય, હે બેન તમારે કયું ગામ? તો કે અમારું ગામ ધાંગધ્રા. લાગતો તો આપણે બે બેનું કહેવાય. કેમ થાય કે ત્યાંની ઘંટી છે અમારા ઘરમાં, આ ઘંટીએ લઈ તો હક પણ ચાલુ કરે. હે બેન તમે કયો શેમ્પુ ને કયો હાબુ વાપરો? તાકે કેમ? તાકે તમારો અવડો મોટો અંબોડો જોયો ને એટલે કહું. તાકે અંબોડો મોટો નથી, તાર ભાઈ ટિફિન બાંધ્યું ત્યાં. હા હા પણ ઈ વાત કરી લ્યો. હા અને હું કાયમ એક વાત કરું છું સાહેબ, આ માતૃત્વ શરીર છે ને, આપણા ઘરમાં ધાર્મિક ભાવના અને ઘરમાં ધાર્મિકતા કોઈ જાળવી રાખી હોય તો આપણી બાવુએ જાળવી રાખી છે. સવારમાં વહેલા ઊભા થઈ નાહી ધોઈ ધૂપ દીવા કરી પછી વાહિંદા કરશે, પછી ભાખરી કરે, જે કઈ નાસ્તો કરશે, પછી મૂળધન હોતું હોય એને જગાડે. સૂરધન હુરધન હોય તો હારો. સૂરધન એટલે સૂર કહેતા દેવ, દેવોનું ધન. દેવોની રક્ષા કરવા માટે, પૃથ્વીની રક્ષા કરવા માટે, ગાયત્રીની રક્ષા કરવા માટે જેણે પોતાનું બલિદાન આપ્યું હોય. અહીં ભોળાત છે ને, આપણે ભોળાત નજીક જ મારા મિત્ર છે. દેવીત્વ પ્રગટ થાય, પરકાયા પ્રવેશ થાય. હું બિલકુલ અમુક વાત સ્વીકારું છું, કારણ કે મારાય મઠમાં મારી કુળદેવીને પૂજું છું, મારી સિકોતરને પૂજું છું, મારા સુરાપુરાને પૂજું છું. મારા નામની પાછળ આતા વિશ્લેષણ બધા લગાડે છે, એ મારી મોટાઈ નથી. અમારા જે દાદા પૂંજાય છે ને એનું નામ માયા આતા છે. એટલે મારો પરિવારે મને તુકારો ન કરે. હું કામ? કારણ કે નામ એ છે એને ખોટું ન લાગે એટલે. અને એટલે જ મારે જીવવામાં ધ્યાન રાખવું પડે કે કાલ મારા નામ ઉપર કોઈ ડાઘ ન દેખાડે, કારણ કે મારા દાદાનું નામ છે સાહેબ. અને એટલે જ આપણે બધાય પરિવારમાં ત્રીજી પેઢીએ દાદાનું નામ રાખીએ કે જો આવો થાય તો. આ પરંપરા છે આપણી. એટલે એક હુતેલો એમણા એટલે બેને કીધું કે ઊભા થાવ નહીં, મારે રસોઈ કરવી, મારે ભાખરી કરવી, ઊભા થાવ નહીં. તો હું ક્યાં સુલા ઉપર હૂતો. લે જેને જાગવું જ નથી, શું કરી લ્યો તમે?